ઓકે, આપણે ક્યાં હતા? 443 પાનું છે. નહીં, પાના નંબર મને નહીં કહો. એ કહ્યું તો ખરું, સતુ સર્વાત્મ ભાવે કે સમાધિ ગમ્ય હતી. અચ્છા, ઓકે. સતુ સર્વાત્મ ભાવૈક સમધિગમ્ય ઇતિ સર્વાત્મ ભાવ એવ વિદ્યા શબ્દેન ઉચ્યતે. ચલો, તો આ સમરી તો તમે સમજી લીધી, બરાબર છે? બરાબર. તો કહે છે કે માર્ગે તો નિરુપદી સ્નેહ વિષય સએવ યતઃ. ભક્તિ માર્ગમાં તો નિરુપદિક સ્નેહ છે. ભગવાન જે છે નિરુપદિક સ્નેહનો જ વિષય છે, બરાબર? બીજા અન્ય કોઈ સાધન વગેરેથી નો વિષય ભગવાન નથી બનતા, એટલે કે પુરુષોત્તમ નથી બનતા. માત્ર ખાલી નિરુપદિક સ્નેહનો વિષય ભગવાન બનતા હોય છે. સ તો સર્વાત્મ ભાવૈક સમધિગમ્ય. આ જે ભગવાન છે, પુરુષોત્તમ છે, એ તો સર્વાત્મ ભાવૈક સમધિગમ્ય છે, શાસ્ત્રૈક સમધિગમ્ય નહીં. બરાબર. સર્વાત્મ ભાવૈક સમધિગમ્યત્વ છે, કે સર્વાત્મ ભાવથી જ પ્રાપ્ત છે. એટલા માટે જ અહીંયા એમ કહ્યું છે કે નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈ વૈ ન મેધયા ન બહુના શ્રુતેનથી કહેવાય છે કે શાસ્ત્રૈક સમધિગમ્ય નહીં, સર્વાત્મ ભાવ સમધિગમ્ય. આ ખ્યાલ આવે શું કહું છું? બરાબર છે. શાસ્ત્ર સમધિગમ્ય તો ખાલી જાણમાં, પણ પ્રાપ્તમાં પ્રાપ્તિ કોનાથી? શાસ્ત્ર. સર્વાત્મ ભાવ સમધિગમ્ય, બરાબર છે? પુરુષોત્તમ અસ્તુ સર્વાત્મ ભાવ એક સમધિગમ્ય ઇતિ. સને હું રિપ્લેસ કરી રહ્યો છું પુરુષોત્તમ. પુરુષોત્તમ અસ્તુ સર્વાત્મ ભાવ એક સમધિગમ્ય ઇતિ. આ મારો ઊહ છે, બરાબર? તો ઇતિ સર્વાત્મ ભાવ એવ વિદ્યા શબ્દેન ઉચ્યતે. તો સર્વાત્મ ભાવ જ શબ્દ જે છે વિદ્યા શબ્દથી સમજવું. અહીંયા જે નારદજીએ સનતકુમારને કહ્યું કે હું મંત્રવિદ નથી, સોરી, હું મંત્રવિદ છું, આત્મવિદ નથી, તો મને વિદ્યા પ્રદાન કરો. તો કઈ વિદ્યા? વિદ્યા શબ્દેન ઉચ્યતે શું? કઈ વિદ્યા પ્રદાન કરો? સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવ વિદ્યા. સર્વાત્મ ભાવ એવ વિદ્યા શબ્દેન ઉચ્યતે. સર્વાત્મ ભાવ જે છે એ જ અહીંયા વિદ્યા શબ્દથી કહેવામાં આવી રહી છે, ન જ્ઞાન. કિંતુ સર્વાત્મ વિદ્યા શબ્દ. વિદ્યા એટલે જનરલી શું થાય? નોલેજ. હિયર ઇટ ડઝન્ટ મીન નોલેજ. આવ્યું કે નહીં સમજમાં? એ અહીંયા કહી રહ્યા છે. પરમકાષ્ઠાપન્નમ યદ વસ્તુ તદેવ હિ વેદાંતેષુ મુખ્યત્વેન પ્રતિપાદ્યમ. પરમકાષ્ઠાપન્ન જે વસ્તુ છે, સૈવ પરમકાષ્ઠાપન્ન કદાચિત જગદુદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂત અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત સકૃષ્ણ ઇતિ ઉચ્યતે. મહાપ્રભુજીની ડેફિનેશન છે, બરાબર કે નહીં? કૃષ્ણ સૈવ પરમકાષ્ઠાપન્ન. એ પરમકાષ્ઠાપન્ન જે કૃષ્ણ છે, એ કૃષ્ણ જે છે યદ વસ્તુ તદેવ હિ વેદાંતેષુ મુખ્યત્વેન પ્રતિપાદ્યમ. એ જ વસ્તુનું પ્રતિપાદન મુખ્યત્વે વેદાંતમાં કરવામાં આવે છે. આ સાધન વગેરે જે છે, જે વિભૂતિ રૂપ છે, એ બધાનું મુખ્યત્વે પ્રતિપાદન નથી કરવામાં આવ્યું. ખ્યાલ આવે શું કહું છું? સમજો, ફરીથી સમજો શું કહેવા માંગી રહ્યા છે ગુસાઈ. જો એમ કહે કોઈ કે છઠ્ઠા પ્રપાઠકની અંદર તો જ્ઞાન કહેવામાં આવે છે કે જ્ઞાન લો, જ્ઞાન લો, જ્ઞાન લો, બરાબર? એટલે કે તત્વમસી શ્વેત કેતો શ્વેત કેતુ ઉપાખ્યાનની અંતર્ગત જ્ઞાન લો, જ્ઞાન લો, જ્ઞાનથી બધું પ્રાપ્ત થશે, અદ્વૈતનો જ્ઞાન લો, વગેરે વગેરે વગેરે. અને પછી જઈને સપ્તમ પાઠકની અંદર તમે જો એમ કહી રહ્યા હોય કે આ તો સર્વાત્મ ભાવથી જ ભગવાન મળે છે, તો જ્ઞાનને મારે શું કરવું? તો છઠ્ઠો પ્રપાઠકનો ઉપયોગ શું?
વાઇસ વર્સા પણ કહી શકાય છે કે ભગવાન જો ભગવાનની પ્રાપ્તિ સર્વાત્મ ભાવથી થતી હોય અને એ જો કોઈક અલગ સપ્તમ અધ્યાયની અંદર વર્ણિત હોય અને છઠ્ઠા અધ્યાયની અંદર જ્ઞાનનો વર્ણન હોય, સપોઝ, એટલે કે અત્યારે અહીંયા તો જ્ઞાનનો જ વર્ણન છે, સપોઝ શું, તો જો જ્ઞાનનો વર્ણન હોય તો જ્ઞાનનું પ્રતિપાદન થઈ રહ્યું છે કે પુરુષોત્તમનું પ્રતિપાદન થઈ રહ્યું છે શાસ્ત્રમાં? બોલો, પ્રતિપાદન કોનું કરવા? પ્રતિપાદ્ય વિષય શું? જ્ઞાન એટલે કે અક્ષર બ્રહ્મ કે પુરુષોત્તમ? પુરુષોત્તમ. કેમ? પુરુષોત્તમ. ના, પણ કેમ? એ તો આપણે બધા પ્રેજુડાઇઝ છીએ, બધા ભક્તિ માર્ગીઓ છે એટલે આપણે એમ બધા કહીએ છીએ કે પુરુષોત્તમ. પણ પેલો જ્ઞાન માર્ગીય છે તો એમ કહે છે કે ના, જ્ઞાન માર્ગમાં તો અક્ષરબ્રહ્મ જ મુખ્ય છે, તો અક્ષરબ્રહ્મ નિર્ગુણ નિર્વિશેષનો જે નિરાકાર જે છે એ જ ઉત્તમ છે, સાકાર સગુણ સગુણ સધર્મક જે છે ઉત્તમ નથી. તો જ્ઞાન માર્ગી તો એમ કહે છે કે અક્ષરબ્રહ્મને જ ઉપાસના, અક્ષરબ્રહ્મ જે છે મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે. છઠ્ઠો અધ્યાયની અંદર છે એ મુખ્ય છે, સાતમો અધ્યાય ગૌણ છે, એમ કહી શકે છે. તો આપણે બધા શું છે, ભક્તિ માર્ગીય છે એટલે આપણને શું છે કે પેલું શું કે આપણને બધું બહુ સોફ્ટ કોર્નર હોય એટલે આપણે એમ કહી શકીએ કે ના, અમારો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ. કોઈ બીજો પણ કહી શકે ને કે ભાઈ અમારો જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ. મુખ્ય પ્રતિપાદ્ય વિષય શું છે આખા શાસ્ત્રનો? ખ્યાલ આવે કે નહીં સમજમાં? મુખ્ય પ્રતિપાદ્ય વિષય અક્ષર પુરુષોત્તમ. પુરુષોત્તમ ને? હા, પણ એ તો આપણે નહીં, એટલે બેઝિકલી જે માર્ગનો જે પથિક હોય એના માટે પ્રતિપાદ્ય વિષય એ જ હોય ને. જ્યારે આપણે ભક્તિ માર્ગના પથિક છીએ તો આપણા માટે પુરુષોત્તમ જ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. તો એ જ આપણું. અગ્રીડ, બટ ધેટ્સ નોટ માય ક્વેશ્ચન. માય અહીં ક્વેશ્ચન તો બે કરવું પડે. ના, હોલ્ડ ઓન. માય ક્વેશ્ચન ઇઝ કે અધિકારી પર પ્રતિપાદ્ય વિષય અલગ અલગ થઈ શકે શાસ્ત્રનો. વાત સાચી છે કે કર્મ માર્ગીને પુરુષોત્તમને કોઈ પ્રતિપાદ્ય એટલે પુરુષોત્તમને કર્મ માર્ગીઓને કોઈ લાગે વળગે નહીં, અથવા તો કદાચ જ્ઞાની જે છે એને પુરુષોત્તમને કોઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા ના હોય તો અક્ષર બ્રહ્મની પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. પણ કહેવાનો વિષય એ નથી. પ્રશ્નનો વિષય એ છે કે શાસ્ત્રનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય શું છે, એ ક્વેશ્ચન છે, બરાબર? તો શાસ્ત્રનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય ગમે તે અધિકારી હોય, જ્ઞાની હોય, ભક્ત હોય, કર્મ માર્ગી હોય, આઈ ડોન્ટ કેર, હુએવર ઇઝ અધિકારી, પણ શાસ્ત્ર છેલ્લે જઈને શું કહેવા માંગે એ મને કહો. કારણ કે નારદજીએ શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં, જુઓ સનતકુમારને, નારદે સનતકુમારને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? શું થાય એવું મને કહો. જો જુઓ અંદર કેવું કહો મને. હા, કશુંક તો કહ્યું છે ને કે શું થાય એવું. બોલો બોલો, શું થાય એવું મને કહો, એવું કહ્યું છે. આત્મજ્ઞાન. ફરી પાછી એ વિષય આવી ગયો. હમણાં તો બધું સમજાવ્યું મેં. મંત્રવિદેવાસ્મિ નાત્મવિદ શ્રુતમ એવ મે ભગવદ દૃશેભ્યસ્ત રતિ શોકાત્મવિદ ઇતિ સોહમ ભગવતો શોચામી. એક વસ્તુનું જ્ઞાન થવાથી બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય એવું શું, એમ એવું કયું જ્ઞાન, એવી રીતે સમજાયું હતું. અથવા હા, મારા શોકનું નિવારણ કેવી રીતે થાય? શોકનું નિવારણ, હા, જેનાથી બધા જ શોકોનું નિવારણ થઈ જાય. બરાબર કે નહીં? બરાબર. આત્મવિદ ઇતિ સોહમ ભગવતો શોચામી. તો આખા બધા જ શાસ્ત્રની અંદર જુદા જુદા પ્રતિપાદ્ય વિષય હોઈ શકે. ગૌણ પ્રતિપાદ્ય વિષય, જેમ કે
જીવાત્માનો પણ વિષય હોઈ શકે, ક્યાંક ક્યાંક પ્રકરણની અંદર જીવાત્માનું પણ પ્રતિપાદન થયેલું હોય, અથવા ક્યાંક ક્યાંક જઈને જડનું પણ પ્રતિપાદન થયું હોય, ક્યાંક ક્યાંક જઈને અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન થયું હોય, ક્યાંક ક્યાંક જઈને પુરુષોત્તમ પ્રતિપાદન થયેલું હોય. પણ સમગ્ર શાસ્ત્રનો પ્રતિપાદ્ય વિષય શું? ત્યાં જ્યારે ક્વેશ્ચન આવે, અધિકારી ફર્ગેટ અબાઉટ અધિકારી, કોણ કયો અધિકારી છે, પણ સમગ્ર શાસ્ત્રનો કહેવાનો તાત્પર્ય શું છે કે સર્વે વેદા યત પદમામનંતિ. બરાબર? સર્વે વેદા યત પદમામનંતિ. બધા જ શાસ્ત્રોનો એકમાત્ર જે છે તાત્પર્ય, એ તાત્પર્ય કોનામાં છે? એટલે કે સોરી, મારામાં એટલે કે ઠાકોરજીમાં. બરાબર કે નહીં? પુરુષોત્તમમાં તાત્પર્ય. બરાબર? જે તમે બધાએ આન્સર સાચો આપ્યો, બધાએ આન્સર બરાબર આપ્યો છે, પણ થોડીક જુદી રીતે ને જસ્ટિફાય કરી રહ્યો છું એમ. બરાબર? પરમતત્તાપન્નમ યદ વસ્તુ તદેવ હિ વેદાંતેષુ મુખ્યત્વે પ્રતિપાદ્યમ. મુખ્યત્વે રૂપથી તો પ્રતિપાદ્ય વિષય વેદાંતનો પુરુષોત્તમ છે, ન તો અક્ષર બ્રહ્મ, કે સર્વે વેદા યત પદમામનંતિ. અક્ષર બ્રહ્માદિકમ તદ વિભૂતિ રૂપત્વેન તદ ઉપત્વેન મધ્યમાધિકારી ફલત્વેન ચ પ્રતિપાદ્યતે. તો પછી ક્વેશ્ચન કરે કે ભાઈ અક્ષર બ્રહ્મનું વર્ણન કેમ કરવાની જરૂર? ડાયરેક્ટ મુખ્ય પ્રતિપાદ્ય વિષયનું પ્રતિપાદન કરો ભાઈ. વચ્ચે વચ્ચે અક્ષર બ્રહ્મને ક્યાં લઈ આવો તમે બધા? ડાયરેક્ટ જો મુખ્ય પ્રતિપાદ્ય વિષય પુરુષોત્તમ હોય તો ડાયરેક્ટ પુરુષોત્તમની પ્રતિપાદન કરો. વચ્ચે વચ્ચે આ બધા ચાલુ ખાતાનું પ્રતિપાદન કેમ કરો? સોરી, મારે ચાલુ ખાતામાં એવું ના યુઝ કરવું છે. વચ્ચે વચ્ચે વિભૂતિ સ્વરૂપોનો કેમ પ્રતિપાદન કરો છો? તો કહી રહ્યા છે કે અક્ષર બ્રહ્માદિકમ તુ તદ રૂપત્વેન તદ ઉપયોગિત્વેન મધ્યમાધિકારી ફલત્વે. બધા જ ઉત્તમ અધિકાર નથી હોતા ભાઈ, બધા જ ઉત્તમ નથી હોતા. કોઈક કનિષ્ઠ અધિકાર હોય, કોઈક મધ્યમ અધિકાર હોય, કોઈક ઉત્તમ અધિકાર હોય. બધા જ પુરુષોત્તમના અધિકારી નથી હોતા. બરાબર કે નહીં? જેમ સ્વાતિબેને કહ્યું ને હમણાં સ્વાતિબેન બોલ્યા ને એ રીતે. હા, સ્વાતિબેન. તો બધા જ તો બધું ઉત્તમ વસ્તુના અધિકારી નથી હોતા ભાઈ. બરાબર? તો એ કહી રહ્યા છે કે હા, અક્ષર બ્રહ્મનો અથવા આદિ શબ્દેનો બીજો બધાનો પ્રતિપાદન માની લેવો. તો પુરુષોત્તમ સિવાય બીજા બધાનો જે પ્રતિપાદન જ્યાં ત્યાં મળે છે ચેપ્ટર્સની અંદર, ઉપનિષદની અંદર, એ બધા મુખ્ય નથી, ગૌણ છે, ગૌણ પ્રતિપાદ્ય વિષય છે. તો પછી કહે છે કેમ કર્યો? તો કહે છે હા, કર્યો એનું વર્ણન કેમ કે બધા ઉત્તમ અધિકારી નથી હોતા. જે અધિકારી હોય તત્ત અધિકારીને તત્ત વિભૂતિ સ્વરૂપની અંદર આસક્તિ થાય, તેથી કરીને એનું વર્ણન છે. તો અક્ષર બ્રહ્માદિકમ તુ તદ વિભૂતિ રૂપત્વેન. અહીંયા જો અક્ષર બ્રહ્માદિકમ તુ તદ વિભૂતિ રૂપત્વેન. ગુસાઈજીને જોયું તમે? અક્ષર બ્રહ્મને વિભૂતિ કહે જાય ગુસાઈજી, પુરુષોત્તમની વિભૂતિ કહી જાય. ક્લિયર થયું ને? ધામ છે તો પણ. હા, અક્ષર બ્રહ્માદિકમ તુ તદ વિભૂતિ રૂપત્વેન તદ ઉપયોગિત્વેન મધ્યમ અધિકારી. અહીંયા અક્ષર બ્રહ્મ ભક્તોપાસ્ય નહીં, હા, આ ધામરૂપ નહીં. પેલું અક્ષર બ્રહ્મ, પેલું અક્ષર બ્રહ્મ. કયું અક્ષર બ્રહ્મ? બે અક્ષર બ્રહ્મ છે ને? વિલક્ષણ જે જ્ઞાનીઓને પ્રાપ્ત થઈ. એ નહીં, જ્ઞાની ઉપાસક છે, નિર્ગુણ. એ નહીં. જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ એ અક્ષર જગતથી વિલક્ષણ છે તે. આ જગત. હા, બરાબર. તો એટલે એક મિનિટ, હા ધવલભાઈ, સોરી. હા, એક જે ધામ રૂપે છે, જે આપણે ધામ રૂપે માનીએ છીએ, એ એક થયું. અને બીજું જ્યાં જ્ઞાનીઓનું જ્યાં કલ્મિનેશન થાય છે, એ અક્ષર બ્રહ્મ. એટલે આ જે વિભૂતિ રૂપ જે કીધું, એ જ્ઞાનીઓ જ્યાં ફાઇનલ એ લોકોનું જે કલ્મિનેશન થાય છે, એ અક્ષર બ્રહ્મની વાત છે ને? હા, કરેક્ટ. ઓકે. પણ એ લોકો વિભૂતિ રૂપ નથી માનતા, જ્ઞાનીઓ. ભલે, ઠીક છે, એ આપણે અત્યારે પૂર્વ પક્ષમાં નહીં જઈએ. એની આવ તો વિષય પર પાછા. ઠીક છે. તો ગુસાઈજી કે ઓ વેરી ગુડ, તદુપયોગિત્વેન,
એ લોકોને ઉપયોગી છે. કેવા લોકોને ઉપયોગી છે? મધ્યમ અધિકારી ફલત્વ એના મધ્યમ અધિકારી લોકો છે એમને ફલરૂપથી એ લોકોને ઉપયોગી છે ભાઈ. કયો જ્ઞાનનો ઉપયોગિતા છે? પેલો જે ઉપાખ્યાન શ્વેતકેતુ ઉપાખ્યાનની અંદર વર્ણન છે તે, બરાબર કે નહીં? હમ પણ ઉત્તમ અધિકારી એના માટે કયો પ્રકરણ છે? કિંતુ ઉત્તમ અધિકારીનું શું કરવું એના માટે કયો પ્રકરણ છે? ત્યારે જઈને કહે છે હા સપ્તમ પ્રપાઠક એના માટે. છઠ્ઠો નહીં, છઠ્ઠામાં શું છે? શ્વેતકેતુ ઉપાખ્યાન, જ્ઞાન પ્રકરણ છે. જ્ઞાન પ્રકરણ છે. જ્ઞાન પ્રકરણ મધ્યમ અધિકારી માટે. પણ સપ્તમ પ્રપાઠક છે એમાં તો યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ ઇત્યાદિવત તદાદેશ અહંકારાદેશ આત્માદેશ વગેરે વગેરે વગેરે. આ આખો પ્રકરણ જે છે ઉત્તમ અધિકારીઓમાં ભક્તિનું પ્રકરણ છે. ભક્તિનું પ્રકરણ છે. પ્રકરણ છે. તો અહીંયા છઠ્ઠા ને સાતમામાં કમ્પ્લીટ ડિફરન્સ થઈ ગયું એમ. છઠ્ઠો નો પ્રતિપાદ્ય, સાતમા નો પ્રતિપાદ્ય ના. વિષય કમ્પ્લીટલી ત્યાં પુરુષોત્તમ છે અને સાતમા નો છઠ્ઠા નો અક્ષર બ્રહ્મ છે. એવી રીતના છે. જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ. હા અને, બરાબર છે. તો આ બંનેમાં હેતુ તો છે નહીં, કોઈ કાર્યકારણ ભાવ છે કઈ? આ બંનેમાં કાર્યકારણ ભાવ દેખાઈ રહ્યો છે તમને બંને પ્રપાઠકની અંદર? કાર્યકારણ તો નથી, બરાબર કે નહીં? અથવા એક્સટેન્શન દેખાઈ રહ્યો છે કે પહેલાનો એક્સટેન્શન બીજો છે? નો, કારણ કે પહેલાનો પ્રતિપાદ્ય વિષય અલગ છે, બીજાનો પ્રતિપાદ્ય વિષય અલગ છે, બરાબર કે નહીં? હમ. પહેલાથી આપણે જે પેલો પૂર્વ પક્ષ હતો આપણો, કયો પૂર્વ પક્ષ હતો? બોલો, પૂર્વ પક્ષ શું હતો? બોલો. પૂર્વ પક્ષ તો યાદ અરે બધા ભૂલી ગયા પૂર્વ પક્ષ. ના ખબર. સર્વાત્મ ભાવની અધિકતા હોઈ શકે નહીં એવું કઈક હતું ને? અરે ના, પૂર્વ પક્ષ ભૂલી ગયા. બોલો બીજા બધા બોલો. એવું હતું કે અહીંયા વર્ણ એટલે અહીંયા આત્મજ્ઞાન નું વિશેષણ નું નિરૂપણ છે. એવી રીતના હતું. હમ ના, આત્માના અભેદ નું એટલે કે જ્યાં સુધી પ્રતિબંધનો અભાવ ન થાય ત્યાં સુધી શરૂઆતનો ભાવ સિદ્ધ ન થાય. ના ના, એ પ્રકરણમાં પૂર્વ પક્ષ શું હતો? વરણના લિંગનો હા અધિક્ય. પ્રકરણમાં પુરુષોત્તમ વરણ થી જ લભ્ય છે એવું કઈક હતું. નો 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 નો. સર્વાત્મ ભાવનું આધિક્ય અહીં નિરૂપણ નથી. એ તો કયું આત્મજ્ઞાનનું એટલે નિરૂપણ. જળ સૃષ્ટિ પેલું અને જળ સૃષ્ટિ ને ચિદ સૃષ્ટિ એ બ્રહ્મથી તાદાત્મ્ય છે. અધિકરણ નું તમે કહો છો પ્રતિબંધક કાલ કે દસ્તા વરણ નું કાર્ય હશે કે નહીં? ના, પ્રકરણ 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 પ્રકરણમાં બે પ્રકરણ એક નથી. એક પ્રકરણમાં નારદજીનું વિદ્યા એ રીતે છે અને એટલે બંને પ્રકરણ એક નથી એવું એ રીતનું બે પ્રકરણ જુદા જુદા છે એવું કઈક. નારદજીએ પ્રશ્ન હમ. કર્યો હતો ને કે હું મંત્રવિદ હમ. છું પણ આત્માવિદ નથી, તો પછી મને વિદ્યાનો અર્થ ભક્તિ કે સર્વાત્મ ભાવ? એ તમે બધા ભૂલી ગયા. એટલે છઠ્ઠા પ્રપાઠક અને સાતમા પ્રપાઠકનો વિષય શું છે એ કહેવામાં. હા, એમાં શું પૂર્વ પક્ષ હતો? પૂર્વ પક્ષ બોલો, સિદ્ધાંત નહીં. સાતમા અને છઠ્ઠામાં લિંક છે કે નહીં પૂર્વ પક્ષમાં? પૂર્વ પક્ષીનો શું પૂર્વ પક્ષ હતો એમાં? એટલે નામ બ્રહ્મનો અતિદેશ છે, તેથી જ્ઞાનનો વિશિષ્ટ પ્રકાર છે, એ પૂર્વ પક્ષનું સૂત્ર છે એ કહી રહ્યા છો આપ? યસ યસ. બે પ્રકરણ જુદા છે ને એટલે ના 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 ના, પેલા જે બોલ્યા એ
ફરીથી બોલો. નામ બ્રહ્મનો અતિદેશ છે, હા તેથી જ્ઞાનનો વિશિષ્ટ પ્રકાર છે. એ હા જે સૂત્ર છે ને અતિદેશાત ચ, એ હા જે સૂત્ર છે પૂર્વ પક્ષ રૂપે છે એ કહી રહ્યા છો ને? યસ યસ, આ પૂર્વ પક્ષની વાત કરી રહ્યો છું બરાબર. કે આ જે છઠ્ઠો પ્રપાટકની અંદર જે જ્ઞાનની વાત કરવામાં આવી છે એ જ એનું જ એક્સટેન્શન અતિદેશ સપ્તમ પ્રપાઠકની અંદર થઈ રહ્યો છે એમ પૂર્વ પક્ષ કહી રહ્યો છે. એટલે ભક્તિ પ્રકરણ નથી, આ જ્ઞાન જ પ્રકરણ છે બંનેમાં. યાદ આવે છે તમને? પહેલા મેં તમને ઘણી વખત ફોર્સ કરીને સમજાવ્યું હતું આ. હા હા, એટલે કે સાતમા પ્રપાઠકમાં પણ જ્ઞાન ઉપદેશ જ છે એમ એવું હા, પૂર્વ પક્ષ કહે છે. એ પૂર્વ પક્ષ હતો. પૂર્વ પક્ષ. હા. છઠ્ઠાનો કન્ટિન્યુએશન સાતમામાં આવે છે એવી રીતના. યસ, હા ઓકે એ અતિદેશ છે એમ કહે છે પેલો પૂર્વ પક્ષ. બરાબર, ભૂલી ગયા આમાં હતા. છઠ્ઠાનો અતિદેશ છે. તમે બધા ભૂલી ગયા ને, કારણ કે એક મહિનો થઈ ગયો, હજુ ખેંચ હા, ખેંચ એટલે ભૂલી ગયા. ખેંચ 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 કરીએ છું ને હું, એટલા માટે બહુ બહુ ચાઈને ચીકણું કરી દીધું મેં. એટલે ક્યારે હું બીમાર થઈ જાઉં, ક્યારે તમે બધા બીમાર થઈ. ના, તમે તો નથી બીમાર, તમે તો બરાબર ડાયા થઈને આવી જાઓ છો બધા જ. ચાલો, આ વખતે બધા ડાયા થઈને આવી જ જાય છે, એકદમ ડાયા છે બધા સ્ટુડન્ટ. એકદમ એટલે સારા સ્ટુડન્ટ છે એમ કહું છું, મજાકમાં નથી કરતો. જવાબ ન આપવા જેવા ડાયા, હા? જવાબ આપી ન શકે એવા ડાયા. ના કશું ના, યાદ તો રહેતું નથી. યાદ ના રે, ઠીક છે, તો મને નથી યાદ રહેતો. ઠીક છે, ધવલભાઈ, ચાલો. આમ જનરલી ક્વેશ્ચન એવો છે કે આ ઉપનિષદમાં આપણે ઓલવેઝ ત્યારે પણ આગળ આપણે ભૂમા અધિકરણ લીધું હતું તો એક તો પ્રતિપાદ્ય વિશે બ્રહ્મ લીધો હતો કે ખરેખર બ્રહ્મ જ છે. તો અહીંયા એટલે ભક્તિ તરીકે લીધું હતું આપણે વખતે, પણ અહીંયા પાછું ડિટેલમાં જઈને પુરુષોત્તમ પ્રતિપાદ્ય વિષય અહીંયા આ પર્ટિક્યુલરમાં એવી રીતના કહેવામાં આવે છે. એ કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે ભૂમાધિકરણ લીધું ત્યારે પુરુષોત્તમ સાથે આપણે એનું નહોતું થયું, સર્વજ્ઞ ભાવ થયું હતું એક તે કીધું હતું, પણ અહીંયા આપણે પુરુષોત્તમ પ્રતિપાદ્ય વિષય આ અધિકરણમાં જ આવે છે એવી રીતના છે. ના, એવું નથી. આ જનરલ એક સ્ટેટમેન્ટ ગુસાઈજીનો એ કરેલે છે કે જો કોઈ પૂર્વ પક્ષી એમ કહે કે છઠ્ઠો પ્રપાઠક કેમ મેન નથી, સપ્તમ પ્રપાઠક જ કેમ મેન છે, આ વિષયમાં છઠ્ઠા પ્રપાઠકમાં કેમ કે જ્ઞાનનો વિષય છે અને સાતમો પ્રપાઠક જે છે એ ભક્તિનો વિષય છે. હવે કોઈક પૂર્વ પક્ષી આવીને કહે, વાત સમજો, કે ભાઈ તમારા માટે હશે ભાઈ સાતમો પ્રપાઠક મુખ્ય, પણ મારા માટે નથી, મારા માટે છઠ્ઠો પ્રપાઠક મુખ્ય છે, તો હવે કરવું શું? તો એના માટે ગુસાઈજી કહે છે કે સર્વશાસ્ત્રોનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય પુરુષોત્તમ છે કે નહીં? છે. હવે એ પુરુષોત્તમ કયા સાધનથી પ્રાપ્ત થાય? જ્ઞાનથી થાય? જ્ઞાનથી ના, હા, તો કયા પ્રપાઠકથી પ્રાપ્ત થશે? સાતમાંથી. સાતમા. તો થઈ ગયું ને સિદ્ધ. હમ. એવી રીતેનું લોજિક છે. બરાબર. બરાબર. ચાલો આગળ. અક્ષર બ્રહ્માદિકમ તો તદ વિભૂતિ વગેરે. હા, ચલો ઠીક છે. તેન તત્ર વિદ્યાશબ્દ પ્રયોગો ઔપચારિક. ઓહો, અંડરલાઈન ધ વર્ડ ઔપચારિક. વિદ્યાને ઔપચારિક કહ્યું, કેવું પડે. અંડરલાઈન ધ વર્ડ ઔપચારિક. જો હવે અહીંયા ઘણો મહાન પ્રોબ્લેમ આવે છે. જો પ્રોબ્લેમ એટલે કે આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં, ગુસાઈજીમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતું હોય. આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં એક મહાન દોષ એ આવી શકે છે કે ગુસાઈજી એમ કહે છે કે વિદ્યા શબ્દનો ઔપચારિક અર્થ કરવો. મહાપ્રભુજી ત્યાં જઈને કે ये धातु शब्द यत्राते ઉપદેશે પ્રકીર્તિતા, બધા જે શાસ્ત્રમાં જે શબ્દો છે, એ જે ધાતુઓ છે, એ ધાત્વાર્થને સમજીને અભિધાવૃત્તિથી શ્રોત અર્થ સમજવો, ઔપચારિક અર્થ નહીં સમજવો. ભાગવતની અંદર પણ કહે છે, જો સ્ટાર્ટિંગમાં મહાપ્રભુજી, હું જે કહીશ એ કેવું કહીશ? અભિધાવૃત્તિથી કહીશ. કહે છે કે નહીં ભાગવતમાં?
કે છે 3 કઈ છે એમાંથી અભિધા જ વાપરીશ. કે છે ને હવે અહીંયા ગુસાઈજીએ શું કહ્યું છે? ઔપચારિક એવ. તો હવે અહીંયા ઔપચારિક અર્થ કેમ લીધો? અભિધાવૃત્તિથી અર્થ લેવું જોઈતું હતું ને. વિદ્યા શબ્દેનો ઔપચારિક કેમ લીધો? વિદ્યા શબ્દેનો શ્રૌતાર્થ લેવો જોઈતો હતો. કે ખ્યાલ આવે શું કહું છું? હા, પણ ક્યારેક તો વાપરવો પડે. હા, તમને મન ભાવે તો વાપરો. એટલે અહીંયા લક્ષણા તરીકે લે છે એવું તમે એવું કહેવા માંગો છો? ઔપચારિક લક્ષણ જ. હા, હા, તો સંકર મત પ્રમાણે પોતાને ફાવતા પ્રમાણે ગૌણ વૃત્તિ ના, ક્યારેક હે શું કહ્યું? ક્યારેક વાપરે. અચ્છા, ક્યારેક ક્યારેક ચાલે તો પછી તો પછી શંકરાચાર્યજી વાપરે છે તો શંકરાચાર્યજીને પછી આપણે બોલીએ છીએ પછી. એ તો વારંવાર વાપરે છે. આનંદમય અધિકરણ પછી આ રૂલ સરસ. ચાલો આપણે વાપરીએ તો ક્યારેક ક્યારેક ચાલે અને કોઈક બીજો વાપરે તો કે એકે વખત ના ચાલે. એ રૂલ સારો છે ભાઈ. ચાલો તો હવે આપણે શું કરવું જોઈએ? મહાપ્રભુજી એક વખત એમ કહે છે ધાતુ સપ્તાહ યત્રાર્થી કીર્તિતા તત્ર. અહીંયા ગુસાઈજી એમ કહે છે ના 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 વિદ્યા શબ્દ એનો ઔપચારિક કહેવાય. તો હવે સમન્વય કરો કઈ રીતે સમજવાને? ત્યાં તો શરૂઆતનો ભાવ બતાવી દીધો પહેલા તો. કાય ઝાલા મરાઠી બરાબર? કાય ઝાલા શું કહેવાય? સાલા ઝાલા હાઉ ડુ યુ સે ઇટ? શું થયું? ઝાલા ઝાલા શું થયું? સર્વાત્મક ભાવ મુખ્ય છે એટલા માટે એવું કહ્યું. હા, આ બે અહીંયા પ્રકરણ સર્વાત્મક જુદા ભાવ છે. મુખ્ય છે એમ કહ્યું ને અરે તમે. પ્રતિમાબેન એક મિનિટ બોલો. સ્નેહનો વિષય છે ને સર્વાત્મક ભાવ મુખ્ય છે અહીંયા એટલા માટે વિદ્યાનો અર્થ એવો ઔપચારિક લીધો એ રીતે. ઓકે ઓકે, સરસ ટ્રાય કર્યો. ચાલો બીજા કોઈ? અહીંયા અક્ષર બ્રહ્મ વિશે જયારે કીધું છે ત્યારે વિદ્યાનો અર્થ ગૌણ કે ઔપચારિક છે કીધું, જ્યારે અક્ષર બ્રહ્મને સમજાવી રહ્યા છે મુખ્ય અર્થ થાય એવું. કટ થઈ ગયું વચ્ચેથી, પૂરું સમજમાં નહીં. ઓકે, અહીંયા અક્ષર બ્રહ્મના વિશે જે વિદ્યાની વાત આવે છે ને એટલે એને ઔપચારિક રીતે કીધું છે, અને જ્યારે સર્વાત્મક ભાવ વિશે જ્યારે વિદ્યાનો અર્થ આવે છે ત્યારે એને મુખ્ય અર્થ લેવો જોઈએ, કારણ કે જે અહીંયા પ્રકરણની વાત આવી જે જ્ઞાન વિશિષ્ટ પ્રકાર બતાડી રહ્યા છે તો વિદ્યા શબ્દ તો એક જ છે પણ એનો બતાડવા માટે સર્વાત્મક ભાવને કઈક લોચો મારામાં છે કે તમને બધાને કટ થયેલો દેખાય છે, સંભળાય છે? બે પ્રકરણ જુદા જુદા છે. થોડક આવે છે. હા સ્વાતિબેન, તમારો અવાજ છે ને વચ્ચે વચ્ચે રેગ્યુલરલી તૂટી જાય છે. એનીહાઉ મને ખ્યાલ આવી ગયો તમે શું કહો છો. ઇટ્સ ફાઇન, ડોન્ટ હેવ ટુ રિપીટ. ઇટ્સ ફાઇન. હું એમ સંભળાય છે. હા બોલો બોલો, હવે સંભળાય, બોલો. એટલે કે અહીંયા જે મેન તો જે પ્રકરણની વાત આવી અને પ્રકરણના કનેક્શનથી અક્ષર બ્રહ્મ વિશે જ્યારે વિદ્યાની વાત આવે ત્યારે એને ઔપચારિક કે આપણે ગૌણ કહીએ તો એ ગૌણ છે, અને જ્યારે સર્વાત્મક ભાવ વિશે વાત આવે ત્યારે વિદ્યાનો શબ્દ મુખ્ય અર્થ કે એ રીતનું હોઈ શકે એવું લાગે છે. અચ્છા અચ્છા, સારો 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 જસ્ટિફિકેશન છે. બીજા કોઈ? બોલો બીજા કોઈ. ઈઝી છે આનો આન્સર. આપણે એવું જોયું કે વિદ્યા શબ્દ જ્ઞાનના અર્થમાં નહીં પણ સર્વાત્મક ભાવના અર્થમાં છે, એટલે એને લઈને ઔપચારિક કહે છે એવી રીતના. કરેક્ટ. કેમ ઉપચાર કરે છે? પરંપરાથી કરતા. અરે ચાલો, ડોન્ટ સે ધેટ.
પરંપરાથી કરે છે તો પછી પરંપરાથી તો પછી શંકરાચાર્યજીને જસ્ટિફાય કરવું પડે, જસ્ટિફાઈડ થઈ જાય છે. પરંપરાથી કઈ શબ્દ અર્થ ના થાય. બોલો, કોઈ પણ ભાઈ, બધા તમે લોકો જેટલા મારા પહેલાના જે સ્ટુડન્ટ છે એ બધાને તો ખબર હોવી જોઈએ. તમને હિન્ટ આપું, કોઈ પણ શાસ્ત્રનો સ્ટેટમેન્ટને ઇન્ટરપ્રિટ કરવી હોય, અર્થ કાઢવો હોય, તો એનો રૂલ કયો છે? શ્રુતિ અર્થ શ્રુતિ લિંગ સમાખ્યાન એ જે અંગો કહે પ્રકરણ જમીની ઋષિના એના પ્રમાણે વેરી ગુડ. શ્રુતિ લિંગ લિંગ વાક્ય વાક્ય પ્રકરણ ત્રણ સ્થાન, સ્થાન સમાસ. સમાખ્યાન. વેરી ગુડ. આ બધું કેમ આવ્યું નહીં મગજમાં? એ 6 યાદ તો હતું જ ને. હા, તો લાતો હતું તો બોલ્યા કેમ નહીં? ચાલો, બરાબર ને? જૈમિનીના એટલે એક વાત સમજો, મહાપ્રભુજી જયારે કહે છે ये धातु शब्द यत्रार्थी उपदेश प्रकीर्तिता इत्यादि, ત્યાં મહાપ્રભુજી ડઝન્ટ મીન કે આઈ વિલ ઓલવેઝ ફોર્સિબલી બળજબરી પૂર્વક બલાત્કાર પૂર્વક અભિધાવૃત્તિ વાપરીશ, એવું નહીં. બલાત્કાર પૂર્વક બલપૂર્વક અભિધાવૃત્તિ વાપરીશ એવું નથી કહેતા મહાપ્રભુજી. જ્યાં અભિધાવૃત્તિ છે ત્યાં અભિધાવૃત્તિથી જ હું કરીશ એમ કહી રહ્યા. જેમ કે દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, બે પક્ષીઓ એક વૃક્ષની ડાળ ઉપર બેઠા છે હૃદયની અંદર, તો હૃદયની અંદર તમે ચીરફાડ કરો તો બે પક્ષીઓ નીકળે? હૃદયની અંદર પેલું શું કહેવાય, ઓપન હાર્ટ સર્જરી. આ તો ઔપચારિક જ કહેવું પડે. ઓપન હાર્ટ સર્જરીમાં ડોક્ટરોને કોઈ દિવસ બે પક્ષીઓ ઉડતા અંદર બેઠા દેખાય છે? હૃદયની અંદર દેખાય છે બે પક્ષીઓ એક ડાળીમાં બેઠા હોય? ના, નથી દેખાતા. તો શ્રુતિ ગપ્પા મારે છે? શ્રુતિ ગપ્પા નથી મારતી. એટલે જયારે શ્રુતિ જયારે જો ગૌણી વૃત્તિ કહેતી હોય તે વખતે અભિજાવૃત્તિ નહીં લેવાની. વેરી ગુડ. એટલે તમે કીધું શ્રુતિ લિંગ, એટલે અહીંયા લિંગ થી લેવાનું એવું? ના, અહીંયા એનો પણ ડાયલ્યુટ અર્થ કરે છે ગુસાઈજી. શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ, તો અહીંયા વાક્ય પ્રકરણાર્થની દૃષ્ટિથી શ્રૌતાર્થ બાદ થઈ જાય છે. કેમ કે શ્રૌતાર્થ લઈશું તો પ્રકરણાર્થ મેળ નથી ખાતો, કેમ કે બે પ્રકરણ એક છે કે બીજા બે છે એ અહીંયા આઈને સિદ્ધ કરે છે કે બે પ્રકરણ તો જુદા છે. ખ્યાલ આવે હું શું કહું છું? શ્રુતિ બીજી બધી શ્રુતિઓ બાદ થઈ રહી છે. જો શ્રૌતાર્થ લઉં તો અહીંયા પ્રકરણ બાદ થઈ રહ્યો છે, વાક્ય બાદ થઈ રહ્યો છે. શ્રૌત લઉં પણ બાદ પેલા બધા થઈ જાય, શું કરે? ખ્યાલ આવ્યો શું કહું છું? ફર્ધર ડાયલ્યુટ કરતું જવું પડે એવી રીતે. ફર્ધર ડાયલ્યુટ કરવું પડે. હા, ઉપસંહાર ઉપક્રમ ઉપસંહારનો જે સમન્વય, અને એ સમન્વય કરવા માટે પહેલા શ્રૌત અર્થથી ટ્રાય કરો સમન્વય કરવાનો. શ્રૌત અર્થથી ન થતો હોય તો ફોલ બેક ટુ લિંગ અર્થ. લિંગ અર્થથી પણ સમન્વય ન થતો હોય તો ફોલ બેક ટુ ધ થર્ડ ઓપ્શન વિચ ઇઝ વાક્યાર્થ. વાક્યાર્થ પણ ન થતું હોય તો પ્રકરણાર્થ. પ્રકરણાર્થ પણ ન થતું હોય તો સમાખ્યાન. સ્થાન અને પછી સમાખ્યાન. આ ફોલબેક સ્ટ્રેટેજી છે. ઉત્તરોત્તર દુર્બલ્યાત. રાઈટ, બરાબર. તો દ્વાસુપર્ણા સયુજામાં કઈ પ્રકારથી અભિધાવૃત્તિ વાપરી કહેવાય? ન વાપરી શકાય. બે પક્ષીઓ અંદરથી ચીરફાડ કરો તો પણ ન નીકળે. બરાબર કે નહીં? ત્યાં તો પછી ગૌણી જ લેવી પડે. ત્યાં અભિધાવૃત્તિ કેવી રીતે કરી શકાય? નાના બે પક્ષીઓ છે એટલે બે પક્ષીઓ હોવા જ જોઈએ અંદર, નીકળવા જ જોઈએ અંદરથી. બે પક્ષીઓ ના નીકળે ભાઈ. બરાબર, બે પક્ષીઓનો મતલબ ત્યાં પછી અભિધાવૃત્તિ નહીં લઈને એક આત્મા અને એક પરમાત્મા અને એક જીવાત્મા, એમ એક અંતર્યામી અને એક
જીવાત્મા એમ લેવું પડે, જીવાત્મા ભાવ. બરાબર ને? તો આગળ જઈએ તો અહીંયા પણ શ્રી ગુસાઈજીએ આ જ જે સ્પિરિટ છે એ સ્પિરિટને ધ્યાનમાં રાખ એક્સક્યુઝ મી, આ જે જૈમિનીની સ્પિરિટ છે, જૈમિનીનો ઇન્ટરપ્રિટેશનની જે સ્પિરિટ છે આ એ સ્પિરિટના અંતર્ગત આ એમણે કહ્યું કે તેના તત્ર વિદ્યા શબ્દ પ્રયોગ ઔપચારિક, બરાબર. સર્વાત્મ ભાવ એવ મુખ્ય, હા, તેથી કરીને વિદ્યા એવ મુખ્ય, પણ વિદ્યા શબ્દેન સર્વાત્મ ભાવ મુચ્યતે. તેથી કરીને વિદ્યા શબ્દથી જો સર્વાત્મ ભાવ અર્થ નીકળે તો વિદ્યા એવ મુખ્ય, સર્વાત્મ ભેવ મુખ્ય, મુખ્ય સાધન, અને એ મુખ્ય સાધન જે છે એનાથી પુરુષોત્તમ પ્રાપ્ત થશે. ક્લિયર થયું? યુક્તમ ચ એતત અક્ષર વિષયિણ્યા વિદ્યાયાઃ સકાશાત તત ઉત્તમ વિષયિણ્યાસ્તસ્યા ઉત્તમત્વમ. અક્ષર બ્રહ્મની વિદ્યાના સાથે સાથે પુરુષોત્તમને પ્રાપ્ત કરવાની વિદ્યાને સરખાવો તો કઈ ઉત્તમ ગણાય? બે વિદ્યાને એક સાથે બેસાડો તો કઈ વિદ્યા ઉત્તમ ગણાય? કયો? સર્વાત્મ ભાવ વાળી. બરાબર, કારણ કે અક્ષર બ્રહ્મ અક્ષર અક્ષર પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારી છે. એવં સતિ પૂર્વ પ્રપાઠકસ્ય અક્ષર પ્રકરણત્વાદ ઉત્તરસ્ય પુરુષોત્તમ પ્રકરણત્વાદ તદ હેતુ સિદ્ધિત્વાદ યુક્ત. શું છે ભાઈ? એક મિનિટ, મને દેખાતું નથી. તદ હેત્વ સિદ્ધિત્વાદ ઉક્ત ન્યાયેન વિદ્યૈવ અગ્રિમ પાઠકે નિરૂપ્યતે ન તુ પૂર્વોક્ત આત્મજ્ઞાન પ્રકાર વિશેષ. થઈ ગયું ક્લિયર. એક સેકન્ડ, હા ભાઈ, બોલો. તો ખ્યાલ આવ્યો ને કે પૂર્વ પ્રપાઠકસ્ય અક્ષર પ્રકરણત્વાદ ઉત્તરસ્ય પુરુષોત્તમ પ્રકરણત્વાદ. પૂર્વ પ્રપાઠક અક્ષરનો પ્રકરણ હતો અને આ પ્રકરણ પુરુષોત્તમનો પ્રકરણ છે. તેથી કરીને ન્યાયના વિદ્યૈવ અગ્રિમ પ્રપાઠકે નિરૂપ્યતે ન તો પૂર્વોક્ત આત્મજ્ઞાન પ્રકાર વિશેષ. પૂર્વોક્ત જે પ્રપાઠકની અંદર આત્મજ્ઞાન રૂપ વિદ્યા હતી, આ પ્રપાઠકમાં સર્વાત્મ ભાવ રૂપ વિદ્યા છે. તેથી આ બંને પ્રકરણમાં જુદા જુદા વિષયો છે, એક વિષય નથી. જે પેલો ને પૂર્વ પક્ષ. હા, પૂર્વ પક્ષ હતો ને જે પેલો, બરાબર ને? એ પૂર્વ પક્ષનો આન્સર અહીંયા આપી દીધો. બરાબર. કહે છે અત્ર હેતુમાહ નિર્ધારણાત ઇતિ સુખમ તુ એવ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ ઉક્ત્વા સુખ સ્વરૂપમાહ યો વૈ ભૂમા તત સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમૈવ સુખમ ભૂમાત્વે વિજિજ્ઞાસિતવ્યઃ ઇતિ અક્ષર પર્યંતમ ગણિતાનંદત્વાत् પુરુષોત્તમસ્ય આનંદમયત્વેન નિરવધિ સુખાત્મકત્વાत् સએવ ભૂમા તસ્યૈવ વિજિજ્ઞાસિતવ્યત્વેન નિર્ધારણાત ઇત્યર્થઃ. બાપરે, બહુ મોટો, બહુ લાંબો સેન્ટેન્સ છે. અચ્છા, શું કહી રહ્યા છે કે અત્ર હેતુમાહ નિર્ધારણાત ઇતિ. પુરુષોત્તમ કેમ મોટા? આપણે કહ્યું તો ખરું કેમ મોટા. સુખમ તું એવ વિજિજ્ઞાસિતવ્ય એવ. એ સપ્તમ પ્રપાઠકની અંદર જ મળે છે કે આ પુરુષોત્તમનો વિષય છે. સપ્તમ પ્રપાઠક સપ્તમ પ્રપાઠકનો વિષય પુરુષોત્તમ છે એવું ક્યાંથી ખબર પડી તમને? સપ્તમ પ્રપાઠકમાં પુરુષોત્તમ વિષય છે એવું ક્યાંથી ખબર પડી? બોલો. બોલો. સપ્તમ પ્રપાઠકની અંદર પુરુષોત્તમ વિષય છે એવું ક્યાંથી ખબર પડે છે? વિદ્યાનો અર્થ સર્વાત્મ ભાવ કર્યો એટલે. પણ વિદ્યા શબ્દનો અર્થ સર્વાત્મ ભાવ કેમ આવે છે? બોલો. ત્યાં આત્મપદ થી પુરુષોત્તમનો અર્થ જ કર્યો હતો ને. હરે રામ હરે કૃષ્ણ. ફરીથી હમણાં મેં વાંચ્યું ને, યો વૈ ભૂમા તત સુખમ. હા, સુખની જિજ્ઞાસા કરવી છે. હા, સુખમ તું એવ વિજિજ્ઞાસિતવ્યમ. સુખની નારદજીએ. જિજ્ઞાસા છે. હા, સુખમ કોની વિજિજ્ઞાસા કરવાનો પ્રોમિસ કર્યું છે? કોની વિજિજ્ઞાસા? ઇન્ક્વાયરી ટુ વોટ? ઇન્ક્વાયરી
ભૂમાની No, inquiry into, forget what Bhuma, inquiry into what? કોની ઇન્ક્વાયરી કરવાનું કહે છે કે ઇન્ક્વાયર કોને કરો? અક્ષર શોક બ્રહ્મ. શોક દૂર થાય એવું કીધું હતું. પુરુષોત્તમને અરે તત્સુખમ બેન, તત્સુખમ નો. બોલો બોલો, પેલા બોલો, મિતેશભાઈ બોલો. શોક દૂર થાય એવું કીધું હતું ને. હા, શોક દૂર થાય એવું કહો. તો શોક હમ. દૂર થાય એટલે કોની પ્રાપ્તિ, કોની જિજ્ઞાસા કરવી દશરથભાઈ? સુખની સુખની. ભૂમા સુખની પ્રાપ્તિ. સુખની, સુખની. હમ. આનંદ. હા, આનંદની જિજ્ઞાસા. બરાબર. હવે સરોજબેન. હા, બરાબર. તો આનંદ ગણિતાનંદ કે અગણિતાનંદ? હવે બોલો. અગણિત આનંદ. અગણિતાનંદ. અગણિતાનંદ. કેમ કેમ અગણિતાનંદ છે? શ્રુતિ બતાવો, ક્યાં આગળ લાગે છે અગણિતાનંદ? તૈત્રીયમાં છે જ ને. અરે તૈતરીય નહીં, એ જ ત્યાં જ એ જ. સુખમ તુ એવ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ ઉક્ત્વા આગળ જુઓ, નેક્સ્ટ લાઈન. અગણિતાનંદ કેમ છે? યો વૈ ભૂમામ તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈ વૈ સુખમ. ઉમૈવસ. નાલ્પે, અલ્પ નથી સુખ. હમ. ગણિતાનંદ સુખ નથી. કેવું છે? નાલ્પે. અગણિતાનંદ નાલ્પ સુખ છે. નાલ્પ સુખ એટલે અલ્પ જે ન હોય તે. હમ. અગણિતાનંદ થયું ને. હમ. અગણિતાનંદ સુખ કોણ છે? અક્ષર બ્રહ્મ કે પુરુષોત્તમ? પુરુષોત્તમ હવે સિદ્ધ થયું, પુરુષોત્તમ પ્રકરણ છે આ. ખ્યાલ આવ્યું? ધવલભાઈ અહીંયા સુખની વાત કરી છે. સુખ અને આનંદમાં ડિફરન્સ તો ખરો કે નહીં આમ જોવા જઈએ તો? એ તો એને ક્લિયર કર્યું ને પેલા વાયવા લીધો ત્યારે નારદનો. સનત કુમારે વાયવા લીધો. હમ. નારદજીએ સનત કુમારનો વાયવા લઈ લીધો કે આ મહારાજ આ શું છે? તો પછી સનત કુમારે કહ્યું કે હા આ એટલે આ. પછી પેલી એક ચેન ઓફ થોટ છે ને, છેલ્લે કરતા કરતા હા, આખું છેક આવે છે. હા, સુધી ઉતરતા ઉતરતા હા ચેન ઓફ થોટ આવી ને પેલી, બરાબર. એમાં બધું આવી ગયું ને બધું. તો એટલે ભૂમામાં સુખ છે છેલ્લે એવું કેવું લે પછી તો એ સુખ ત્યાં આગળ આવીને અટકી જાય છે એમ. થઈ જાય છે. હા, પણ એ સુખ કેવું છે પાછું? લૌકિક સુખ નથી, કારણ કે અહીંયા નાલ્પે સુખમ અસ્તિ કહ્યું છે. લૌકિક સુખ તો અલ્પ સુખ છે. એટલે ઇન્દ્રિયો વાળું તમે કહેતા એ નહીં. હા, કારણ એ કે જ ને, નાલ્પે બરાબર. છે. નાલ્પે કેવી રીતે હોય? ઇન્દ્રિય સુખ નાલ્પે સુખ કેમ હોય? નાલ્પ સુખ કેવી રીતે હોય? ઇન્દ્રિય સુખ. આનંદની વાત થઈ રહી તો પછી. હા, નાલ્પ સુખ તો આનંદ જ કહેવાય ને. ઓકે. હા. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. અલ્પ સુખ નહીં, એવું સુખ. કોણ? ભૂમૈવ સુખમ. ભૂમા જ છે. એવકાર છે પાછું. અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવકાર. કોઈ બીજો નહીં. નથિંગ, nobody else, nothing doing. ભૂમૈવ સુખમ. ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ જિજ્ઞાસિતવ્ય. ભૂમાની જિજ્ઞાસા કરો. ભૂમા એટલે કોણ અહીંયા? અગણિતાનંદ. અગણિતાનંદ એ કોણ? પુરુષોત્તમ. ખ્યાલ આવી ગયો ને? તો કોઈ પૂછે કે સપ્તમ પ્રપાઠક ભક્તિ માર્ગીય કેવી રીતે છે? તો આવી રીતે જવાબ આપવાનો. એમ સીધું ચડી નહીં જવાનું કે ઓહો ઘોડી પર પુરુષોત્તમ. પુરુષોત્તમ કઈ રીતે? શબ્દનો પ્રયોગ પુરુષોત્તમ કર્યો નથી અહીંયા, બરાબર ને? તો એવી રીતે તમે પ્રૂવ કરો કે અહીંયા નાલ્પ શબ્દ વાપરેલો છે એટલે મતલબ છે કે અગણિત છે. અગણિત છે પણ અહીંયા સુખ પણ છે પાછું, એટલે અગણિતાનંદ છે. અને અગણિતાનંદની વેલ્યુએશન, સોરી, અક્ષર બ્રહ્મની વેલ્યુએશન અને પુરુષોત્તમની વેલ્યુએશન પેલા પ્રતિમાબેન કહેતા હતા એમ તૈત્રીય ઉપનિષદમાં ગણના કરેલી છે. બરાબર કે? ગણિતાનંદ કહો. હા, તૈત્રીય ઉપનિષદમાં છે ને. શું છે ભાઈ? અક્ષર આનંદની ગણના કેવી રીતે કરેલી છે તૈત્રીય ઉપનિષદમાં? લાંબી છે. હજારો મનુષ્યોનું જે સુખ હોય, આનંદ હોય,
એક બ્રહ્માનો છે ને એવું કંઈક છે. હા, પછી દેવનો છે, એક દેવ. પ્રજાપતિનું છે એમ કરતા છે. બહુ સિક્વન્સ કરતા કરતા છેક વધવાનું. સિક્વન્સ ખબર નથી, પણ એવી રીતે છેલ્લે પ્રજાપતિનો આનંદ સુધી, પ્રજાપતિ આનંદ, હા, પ્રજાપતિ આનંદ પછી અક્ષર બ્રહ્મનો આનંદ, પછી હા. પછી એનાથી આગળ. એનાથી આગળ પુરુષોત્તમ આનંદ. હમ. તો અક્ષર પર્યંતમ ગણિતાનંદત્વાत्. ક્લિયર થયું? પુરુષોત્તમસ્ય એવ આનંદમયત્વેન નિરવધિ સુખાત્મકત્વાत्. સમજી ગયા ને? સૈવ ભૂમા તસ્યૈવ વિજિજ્ઞાસિતવ્યેન નિર્ધારણાत्. તેથી કરીને નિર્ધારણ થાય છે કે આ પ્રકરણ ભક્તિ માર્ગનો છે, આ પ્રકરણ પુરુષોત્તમનો શુદ્ધ થઈ જાય. ભૂમનો લક્ષણમ અગ્ર ઉચ્યતે યત્ર નાન્યત પશ્યતિ ઇત્યાદિના યસ્મિન જ્ઞાતે સતી નાન્યત પશ્યતિ. ભૂમાનું લક્ષણ શું? તો ભૂમાનું લક્ષણ પછી આગળ ઉચ્યતે, આગળ કહે છે, યત્ર નાન્યત પશ્યતિ, જ્યાં વગેરે વગેરે સર્વાત્મક ભાવનું વર્ણન કરી રહ્યા છે, જ્યાં અન્ય કશું જ દેખાતું નથી, અન્ય કશું સંભળાતું નથી, અન્ય કશું મનમાં આવતું નથી, અન્ય કશું અનુભૂત થતું નથી, જ્યાં માત્ર ને માત્ર ભૂમા જ અનુભૂત થાય છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ થાય છે, એમાં ભગવાન બિરાજમાન થાય છે. બરાબર? તથા સતી સર્વાત્મ ભાવવતઃ પ્રભુ દર્શને સત્યપી લીલોપયોગી વસ્તુ દર્શનાદિકમ ઉપપન્નમિતિ શંકાતુ તસ્ય વા એતસ્યૈવં પશ્યતૈવ એવં મન્વાનમસ્યૈવ વિજાનત આત્માનઃ પ્રાણાઃ ઇત્યાદિના નિરસ્તા વેદિતવ્યા તૈઃ સહ લીલાં ચિકીર્ષતઃ પ્રભુતઃ એવ સર્વં સંપદ્યતે ન તુ ભક્ત સામર્થ્યં ઇતિ ભાવેન તદુક્તેહે. બરાબર છે? ઇન શોર્ટ આ આપણો પ્રકરણ જે છે પૂરો થયો. છેલ્લે શું કહ્યું એમણે? તો એમણે છેલ્લે એમ કહ્યું કે આ જે સામર્થ્ય છે, પુરુષોત્તમ પ્રાપ્ત કરાવવાની સામર્થ્ય જે છે, ભક્તમાં આવે છે કેવી રીતે? ભક્ત સ્વસામર્થ્યથી અર્જિત કરી શકે છે સામર્થ્ય? તો કહે છે ના, સ્વસામર્થ્ય નથી કરી શકતો. તસ્ય હવા એતસ્યૈવ પશ્યતે એવ મન્વાનસ્યૈવં વિજાનત આત્મનઃ પ્રાણઃ. તેના ન્યાયન ભગવાનના સામર્થ્યથી આ સિદ્ધ થાય છે. ભક્તના સામર્થ્યથી ભક્ત જે છે સર્વાત્મ ભાવ સિદ્ધ કરી શકતો નથી. તેથી કરીને ભગવાનની કૃપા ભૂયસ છે, અને ભગવાનની કૃપા જે ભૂયસ છે, એ ભગવાનની ભૂયસ કૃપા જેવી છે, એ ભગવાનની કૃપાના કારણે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે, અને એ સર્વાત્મ ભાવના કારણે પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે. એટલે ભૂયસ કોણ છે? મોટું કોણ છે? જ્યેષ્ઠ કોણ છે? ભગવદ. જ્યેષ્ઠ કોણ છે? ભૂયસ કોણ છે? અહીંયા ભગવત કૃપા. ભગવદ અનુગ્રહ. કૃપા. વરણ ભગવદ કૃપા જ્યેષ્ઠ છે. બરાબર? વર્ણની વાત કર, વર્ણ જ હા, ને? વર્ણ કૃપા. બરાબર છે. હમ. તો વર્ણ કૃપા જે છે ભગવાનની, એ ભૂયસ છે. લિંગ ભૂયસત્વાત જે છે એ આ રીતે સિદ્ધ કર્યો, લિંગ ભૂયસત્વાત. બરાબર? અહીંયા આ સૂત્ર પૂરો થયો. હવે આગળ બીજા સૂત્ર લઈશું નેક્સ્ટ ટાઈમ, કાલે. બોલો, કોઈ પ્રશ્ન છે? નથી કોઈ? અચ્છા, અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાપિના સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं या कली में जासो होय निवेरो, सूर कहा कहे द्विविधान धरो नामो लगो चेरो भरोसो, द्रढ़ई चरण वल्लभाधीश की जय, चरण की जय, शिव साई जी परम दयाल राम अम्मे महारानी की जय, द्वारिकाधीश की जय। सर्वेश्वर जय श्री कृष्ण।